તો હેલો ગાઈસ, આજે મારો બીજો બ્લોગ છે આ. તો આજે હું તમને બતાવીશ સમથિંગ ટોટલી દર્શક મિત્રો માહિતી. તો બધું આજે હું બતાવીશ કે મારી બોને કેવી રીતે ફૂલાની વાડી કરી અને એને કેવી રીતે બધું મતલબ ફૂલા ઉગાયા. તો તમે જોઈ રહ્યા છો આ બધા અમારું ઘર આની જોડે છે. તો આ બધી ટોટલી આ બધી વૈકિત વસ્તુઓ આ તમે જોઈ રહ્યા છો. આ છે પપૈયો અને આ છે લીંબોઈ. તો આજે હું તમને બધું બતાવીશ ટોટલી. વધુમાં વધુ ગ્રુપમાં શેર કરજો મિત્રો, લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલમાં. તો હું બતાવીશ મારી બેન છે આ ભાઈ તમે જોઈ રહ્યા છો આ. અને ગાઈસ મિત્રો, તો આજે હું તમને બતાવીશ કે આને કેટલો ટાઈમ લાગ્યો ફૂલા બનવામાં અને કેટલો ટાઈમ થયો આ ફૂલા ઉગવામાં અને એને કેટલા સાલ મહેનત કરી. એટલે મહેનત કરીએ તો આરે તેનું ફળ મળે છે. તો આ છે મારી બેન. તો આ છે બધી તમામ ફૂલાની માહિતી તમને હાલશે. તો લો આ મારી બેનને હાલું લે બેન વાત. હેલો ગાઈસ, તો મારું નામ છે સોનાક્ષી. તો હું તમને બધી ફૂલાની માહિતી કહીશ. જો આ ફૂલામાં મેં એટલી મહેનત કરી ના પૂછે વાત. 3 ડોલો દરરોજની છે. 3 ડોલો મૂકવી પડે તો પણ આટલા ફૂલા થાય. તમે જોઈ રહ્યા છો આ બધા ફૂલા તમે જો અલગ અલગ છે. હજુ બીજા બતાવું તમને. આ છે અલગ જ કલરનો. આના પાંદડા જો તમે કેટલા મોટા છે. એનું ફૂલ તમને આગળ બતાવું છું. જો એનું ફૂલ છે આ રહ્યું. તો તમને હું બતાવું છું. હજુ તમારે જોવું હોય તો જો આગળ બતાવું છું. તો ચાલો. મારે તો અલગ અલગ કરણના થઈ રહ્યા છે. કરણના ફૂલ છે, પછી લાલ કરણ છે, કુંવરબાનું છે. તો હજુ મેં હમણાં તો એક બીજો રોપ્યો છે. બતાવું જોવો તમે જોઈ રહ્યા છો. હમણાં જ રોપે છે. અને આ છે આ ફૂલનું નામ છે હજારી ગલ. અને અમે બધા હજારી ગલ જોઈએ છે. તમારે જ્યારે પણ કોઈ માહિતી ફૂલની જોઈતી હોય તો અમે તમને માહિતી કહીશું. બસ મારું નામ તમારે ગમતું હોય તો આ વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો હું મારા ભાઈને આપું છું. લે તો હેલો ગાઈસ, મારી જે આ બેન હતી તમે જોઈ રહ્યા છો આ મારી બેન છે. દર્શક મિત્રો તમામ માહિતી એને આ બધી હાલ દીધી. તો હું આ વિડીયોની અંદર એટલું જ કહીશ કે કોમેન્ટ કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચૂક કરજો આ ચેનલની અંદર. તો આ તમે જોઈ રહ્યા છો આ છે આ મારું બધું ઘર જે એનું આસપાસનો બધો નજારો આ તમે જોઈ રહ્યા છો. તો આ છે આ તમે. તો મળીશું આપણે બીજા બ્લોગમાં. તો બધી વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચૂક કરજો. જય માતાજી.